ફ્લાવર જોઈ શકો છો. તો આવા મસ્ત મસ્ત કોઈને ગાર્ડનિંગ કરાવવું હોય તો કહેજો ગાઈસ, યુકેમાં આવી જઈશું. હેલો ગાઈસ, વેલકમ બેક ટુ અનધર વ્લોગ. તો કેમ છો તમે લોકો? આઈ હોપ કે મજામાં હશો. તો આજે બહુ જ ક્રેઝી વસ્તુ કરવા જઈ રહ્યા છીએ અમે પહેલી વાર, અને તમે લાસ્ટ વ્લોગ ના જોયો તો જોજો. અમે આખું ગાર્ડનને એ રીતનું ક્લીન કર્યું હતું, પણ અમે વિચાર્યું કે આ જે જગ્યા છે અહીંયા, એ જગ્યા ઉપર અમે થોડું નવું ઘાસ ને નવા ફ્લાવર ને એ રીતનું ઉગાડીએ. તો આ જગ્યા અમે ક્લીન કરીને લેવલ અપ કરવાના છીએ, અને પછી અહીંયા થોડા બીજ નાખીશું ઘાસ માટેના. તો બહુ જ મસ્ત વ્લોગ બનવાનો છે, અને વિડીયો એન્ડ સુધી જોજો, બહુ જ મજા આવશે. અને જો તમે આ ચેનલ પર નવા છો તો વિડીયોને લાઇક કરો, શેર કરો, અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ગાઈસ, ગ્લવ્સ લઈ લીધા છે, અને હવે ગ્લવ્સ પહેરી લઈએ ફટાફટ. તો આજે આ ગાર્ડનનો એરિયા થોડો ક્લીન કરી લઈશું, અને પછી ત્યાં અંદર ફ્લાવરને બીજ લગાવી દઈશું આપણે. તો આવું કંઈ બી કામ કરો તો ગ્લવ્સ પહેરવા, કેમ કે અહીંયા કીડા મકોડા હોય અને એ તમને ચટકો ના ભરી લે, એના માટે ગ્લવ્સ પહેરવા જરૂરી છે. ફ્રેન્ડ્સ, આપણે રેડી છીએ, પરફેક્ટ. હવે ગાર્ડન ક્લીન કરીશું. આજે નાના મોટા અહીંયા જે છે એને ક્લીન કરી દઈશું. તો ગાઈસ, આ ક્લીન કરવું જરૂરી છે, નહીંતર પછી ગામડામાં શું કહેવાય, હા, જંગલી જાતનું ઘાસ હોય, તમારા નવા ઘાસને બગાડી કાઢે. પણ માટી તો ખંખેરો, એ પછી ખંખેર દઈશ. પહેલાં બધું ઘાસ કાઢી લઉં ને પછી થાય. તો ગાઈસ, હવે આ પાવડાથી થોડું જે ચોંટી ગયેલું ઘાસ છે એને નીકાળી દઈશું, અને પછી લેવલ અપ કરી દઈશું. તો શું થાય, બીજ અંદર જતા રહે અને ઘાસ મસ્ત ઉગે. પાવડાથી ખાડા કરી દઈશું થોડા થોડા નાના, અને ફાલતુનું ઘાસ હટાવી દઈશું, અને બીજ નાખીશું, અને પછી પાણી આપીશું તો ઘાસ મસ્ત ઉગશે. આ એરિયામાં મસ્ત રંગબેરંગી ફૂલ આવશે, અને આ પાછળના એરિયામાં થોડું ઘાસ કરી દઈશું. તમે પણ સજેસ્ટ કરો, અમે નેક્સ્ટ ટાઈમ શું કરી શકીએ છીએ. રાહી પણ વ્લોગિંગ કરે છે મારી જોડે. થેન્ક યુ રાહી, કેમેરો પકડવા માટે, નહીંતર મારું શું થાય. આ માટી થોડી વધારે પેલી થઈ ગઈ નહીં રાહી, જાડી. તો આમને આમ જ રાખીએ આપણે, તો પછી કોથળી કાઢીશું. શું કહેવું તમારું ગાઈસ? આ થોડા પથરા બી છે અહીંયા. પથરા ક્યાં નાખવાના? તો ફ્રેન્ડ્સ, હવે લેવલ અપ કરું છું ગાર્ડન, અને રાહીનું કહેવું એવું છે કે ખાલી એક જ સીડ નાખો. તો મેં વિચાર્યું ફ્લાવરના સીડ નાખીએ તો થોડું ઘર આગળ મસ્ત દેખાય એમ. હવે લેવલ અપ પતી જાય પછી સીડ નાખવાની શરૂઆત કરીશું આપણે, અને થોડું ફાલતુનું ઘાસ કાઢી નાખીએ. બીજું બધું ખાતર જેવું થઈ જશે ગાઈસ. જો તમને વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ગાઈસ, લેવલ અપ થઈ ગયું છે કમ્પ્લીટ, અને ઉપરથી બધું ઘાસ બી લઈ લીધું છે. અને હવે આ સીડ્સ છે જેમાં તમે ફ્લાવર જોઈ શકો છો. તો આવા મસ્ત મસ્ત ફ્લાવર અહીંયા થશે, અને આ સીડ હવે નાખી દઈશું. આમાં એવું લખ્યું છે કે પહેલાં શેક કરી લેવું, અને ખાલી સીડ અહીંયા નાખી દેવા, અને પછી પાણીથી છંટકાવ કરી દેવો. તો થોડા ટાઈમમાં આવા ફ્લાવર થશે એમ. 1 મહિના જેવું લાગશે ને રાઈ? જો પાઉન્ડલેન્ડમાં મળે છે, તમારે લાવવું હોય તો. જે યુકેમાં રહે છે એને ખબર હશે. તો ચલો સ્ટાર્ટ કરીએ. એમાંથી ઓપન કરવાનું છે આને આ રીતે પુશ કરીને, અને હવે જે સીડ છે એ નાખીશું આપણે થોડા થોડા કરીને. હાથમાં લઈને નાખો. હાથમાં લઈને નાખું, ઉડી જશે રાઈસ. આમ જ લેશે. નહીં, બહુ બધા સીડ છે, વાંધો નહીં આવે ગાઈસ.
આના અંદર સીડ બી આવે અને ફર્ટિલાઇઝર બી આવે અંદર, તો ઇઝીલી સીડ મસ્ત થાય. આપણા ઘર આગળ થોડા વધારે નાખીશું. અને હવે આ બાજુ ફાઇનલી થઈ ગયું છે. અને આના અંદર એવું છે કે 25 ઓફ વેરાયટી ફ્લાવર છે, તો કલરફુલ ફ્લાવર છે, તો તમે પણ ટ્રાય કરી શકો છો. નાખી દીધા છે હવે, અને આના ઉપર સહેજ હાથેથી ટચઅપ આપી દઉં તો માટીમાં થોડું થઈ જાય એમ. કોઈને ગાર્ડનિંગ કરાવવું હોય તો કહેજો ગાઈસ, યુકેમાં આવી જઈશું છે. અને ઉપરથી હવે ટચઅપ કરીને પાણીનો છંટકાવ કરી દઈશું. તમે કરશો રાહી પાણીનો છંટકાવ? ના, તમે કરો. ઓકે, હું આજે વિડીયો ઉતારું છું. આજે વિડીયોગ્રાફર છે રાહી. તો અહીંયા થોડા ઓછા નાખ્યા છે, પણ એ બાજુ વધારે નાખ્યા. એ બાજુ થોડા વધારે. ના, એ સાઈડ બી બરાબર જ છે. બરાબર છે. ઓકે, રાહીનું કહેવું છે કે બરાબર છે. તો આ સીડ નાખી દીધા છે. હવે પાણી છંટકાવ કરી દઈશું અને મસ્ત થોડા ટાઈમમાં ફ્લાવર આવશે એટલે તમને વિડીયોમાં બતાવીશ. તો ગાઈસ, અમે ઘાસના સીડ પણ આના અંદર મિક્સ કરી દઈએ છીએ, તો ડબલ ઘાસ બી થશે અને કલરફુલ ફ્લાવર બી થશે. તો અહીંયાથી ઓપન કરવાનું છે. આ પાઉન્ડલેન્ડમાં પણ મળી જશે. આ ઓપન કરી દીધું અને જસ્ટ ખાલી અહીંયા સ્પ્રેડ કરી દઈશું. બસ અહીંયા આપણા ઘર આગળ થોડું બધા લખ્યું તો છે અંદર 1 વીકની અંદર ઘાસ ઉગી જશે. ચલો, ઉગશે એટલે બતાવીશું. એટલું બધું પાણી નહીં છાંટવું ગાય, થોડુંક ઉપર ઉપરથી જ ને. સીડ અંદર એ થઈ જાય એટલું જ. તો ફ્રેન્ડ્સ, અત્યારે અહીંયા બધી રીતે સેટઅપ થઈ ગયું છે કે સીડ નાખી દીધા છે, પાણી છાંટી દીધું છે અને વેઇટ કરીશું કે ક્યાં સુધી ફ્લાવર આવે છે. ફ્લાવર આવશે એટલે તમને ચોક્કસથી વિડીયો બનાવીને પોસ્ટ કરીશ. પણ એના પહેલાં જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. સાઇનિંગ ઓફ, અરિસુદન. બાય.